હવે કુંભલગઢમાં છે ને તમારે જોઈએ એવી કેટેગરીના રિસોર્ટ છે દોસ્તો. જુઓ આગળનો વ્યૂ, નકરો જંગલ જ છે ને, નકરું જંગલ જ છે. અને પેલો ડ્રાઈવર એવું કહેતો હતો કે ચોમાસામાં આ બધું એટલું ખીલી જાય છે ને, મસ્ત થઈ જાય, અને ચોમાસાનું માં ટુરિઝમ અહીંયા વધી જાય છે. જો આ હનુમાન પોલથી અમે એન્ટ્રી લઈ લીધી છે અને સામે ના ગેટથી અંદર એન્ટર થવાનું છે. આ જગ્યા છે ને એ મહારાણા પ્રતાપનું જન્મ સ્થળ છે અને ઊંચી જગ્યા પેલા આ હતી અને પછી આ ધાર્મિક સેન્ચુરીમાં આ બિલ્ડિંગ બની પાછળથી. અને આ ઉપરથી જો આ મારવાડ અમુક તળાવો ભરેલા છે અને નાના નાના ગામો દેખાય છે. અને આ દિવાલ જો અહીંથી દેખાય, આ દિવાલ અહીંયા આ માયરી દોસ્તો. અહીંયા છે ને લાઇટ એન્ડ સાઉન્ડ શો થાય છે, એને માટે જોવા માટે આવ્યા છે ને. અહીંયા બાજુમાં છે ને શંકર ભગવાનનું મોટું મંદિર છે. ये अवश्य हुआ होगा क्योंकि आज भी मेरे एक एक पत्थर में, हर कोने में और कोट में, ऊंचे महल और गहरी बावड़ी में उस देवी माँ की शक्ति की अनुभूति है. મિત્રો અહીંયા જો રાધે રેસ્ટોરન્ટમાં જઈમાં પણ અમે રેકોમેન્ડ કરતા નથી. કુંભલગઢની વિઝિટ પૂરી કરી, જમી અને અમે હોટલ ઉપર આવી ગયા છીએ. સોફા ઉપર ગોઠવાઈ ગયો છું. કુંભલગઢ ફોર્ટની વિઝિટ સુપર્બ રહી, બહુ મજા આવી. ત્યાંનો ઇતિહાસ જાણ્યો, શક્ય એટલો મારી રીતે જાણવાનો પ્રયત્ન કર્યો. અને ત્યાં મેં એક વાત મસ્ત ઓબ્ઝર્વ કરી અને લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં પણ એ ઓબ્ઝર્વ કરી હતી. મિત્રો નવા બ્લોગની શરૂઆત કરું છું અને હવે અત્યારે અમે રિસોર્ટથી કુંભલગઢ ફોર્ટની વિઝિટ લેવા જઈ રહ્યા છીએ અને એ વિઝિટ લઈ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવાનો છે અને પછી ડિનર કરીને પાછું રિસોર્ટમાં આવવાનું છે. આજે અમારી ટૂરનો છેલ્લો દિવસ છે અને આ બ્લોગ ટૂર વિશેનો છેલ્લો હશે. પછી અહીંથી નીકળીશું અને ઘરે જઈશું, ભરૂચ પહોંચીશું, એનો છેલ્લો બ્લોગ હશે. તો નવા બ્લોગની શરૂઆત કરીએ, મોડું કર્યા વગર નવા બ્લોગની શરૂઆત કરીએ. અહીંથી રોડ ઉપર જઈએ, અહીંથી લગભગ 15 થી 20 મિનિટ ફોર્ટે પહોંચવાનું છે. તો રસ્તાના નજારા જોઈએ અને ફોર્ટ જોઈએ અને અહીંનું બહારનું ફૂડ એક્સપ્લોર કરીએ. તો નવા બ્લોગની શરૂઆત કરી અને સીધા રોડ ઉપર જઈને મળીએ. સફર ચાલુ કરી દીધી છે અને અત્યારે જઈ રહ્યા છીએ કુંભલગઢ ફોર્ટ. અહીંથી લગભગ 12 મિનિટ જેવું બતાવે છે. વાગવા આવ્યા છે 3:30 થઈ છે. એટલે તમને એવું થતું હશે કે આટલા મોડા કેમ જાવ છો તમે, તો હું તમને એનું કહી દઉં કે આટલા મોડા એટલા માટે જઈએ છીએ અમે કે અમને હોટલમાંથી બી એવું કહેવામાં આવ્યું કે 3:30 જજો. અને પેલા સવારે જે અમારા ભેગા જે ગાડીવાળા હતા ને, જે ટૂર ઉપર ગયા હતા ને, એમને પણ અમને એવું કીધેલું કે 3:30 જજો, એટલે જેથી કરીને લાઇટ એન્ડ સાઉન્ડ શો બી થઈ જાય અને પાછું તમારે જમીને શાંતિથી અવાય. તો દોસ્તો જો આ કુંભલગઢનો પાછળનો ગામ તો નથી પણ એનો મેઇન એરિયા છે, બજારો ને એવું છે. આપણે છે ને કાલે અહીંથી જમણી બાજુથી આવ્યા હતા, હવે આપણે ડાબી બાજુ જવાનું છે. આ રોડ 3 કિલોમીટર આપણે લેવાનો છે. રોડ રસ્તા જે અમે ફર્યા ને લગભગ બધી જગ્યાએ સારા હતા. રાજસ્થાનમાં ઇન્ટિરિયર ગામમાં બી સારા હતા, તમે આગલા બ્લોગમાં જોઈ લીધા હશે. એટલે આ બાજુ રોડ રસ્તા બધું સારું છે. જો આ બે બાજુ રિસોર્ટો છે, અહીંયા બહુ પુષ્કળ રિસોર્ટો છે, તમારે જેવા જોઈએ એવા રિસોર્ટો છે. હવે કુંભલગઢમાં છે ને તમારે જોઈએ એવી કેટેગરીના રિસોર્ટ છે. મેં ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું મેક માય ટ્રીપમાંથી. મેક માય ટ્રીપમાં મેં બધા રિસોર્ટના ભાવ જોયા હતા અને અહીંયા આવીને રિસોર્ટના લોકેશન જોયા. એટલે દોસ્તો બહુ મોંઘા રિસોર્ટ ના કરો ને તોય ચાલશે, બધાના લોકેશન એકથી એક અલ્ટી છે. આના એક ભગવતી કરીને છે,
ભગવતી કુંભલગઢ કરીને. એ તો આના કરતાં પણ સસ્તું હતું અને એમાં કંઈક થોડુંક દૂર પડતું હતું. એટલે દૂર એટલે આ 12 મિનિટ થતું હતું ને એના કંઈક 15-17 મિનિટ થતા હતા. અને એના રિવ્યુ 4.2 હતા અને આના 4 હતા. એ બી 2500 ની આજુબાજુ જ મળતું હતું દોસ્તો. અને એનું લોકેશન એટલું અલ્ટી છે ને, એકદમ ટેકરા ઉપર ને મસ્ત. મેં આજે જોયું હમણાં 2500 માં સારામાં સારી ડીલ કહેવાય. બાકી અહીંયા 10,000 વાળા બી છે, 8,000 વાળા બી છે અને 5,000 વાળા બી છે. એટલે તમે તમારી કેટેગરી પ્રમાણે બુક કરાવી શકો ને. આ બીજું મને એવું હોટલ વાળા એવું કીધું, હોટલનો સ્ટાફ બહુ ફ્રેન્ડલી છે અમારે ત્યાં. આ હોટલમાં રોકાણા ને એને એવું કીધું કે તમે ઓનલાઈન બુકિંગ કરાવીને આવો ને તમને સસ્તું પડશે. અહીંથી બુકિંગ કરાવો ને ડાયરેક્ટ તમને ઓલવેઝ મોંઘું પડશે અહીંયા. એટલે કુંભલગઢ આવો ને તો ઓનલાઈન બુકિંગ જોઈ લેજો. અને એને મને એવું બી કીધું કે booking.com અને અગોડામાં સસ્તું પડે મેક માય ટ્રીપ કરતા પણ. દોસ્તો જુઓ આ બાજુનો વેલીનો વ્યૂ. અહીંયા વેલી છે, બાજુમાં બધા રિસોર્ટ ચાલુ થઈ ગયા. અહીંયા ફરીથી પાછી વેલી આવશે. જો બધા જ રિસોર્ટો જ છે, મેં તમને બતાવ્યું ને. આજે ફરીથી પાછી વેલી આવી ગઈ અને વેલીમાં નીચે બી બધા રિસોર્ટો જ છે. એટલે ટુરિસ્ટ પ્લેસ સારું એવું ડેવલપ થઈ ગયેલું છે. એને લીધે બધી જ રિસોર્ટો દેખાય છે. જો આ વેલીમાં નીચે બી રિસોર્ટ છે, ઉપર બી રિસોર્ટ છે. અને અમે જે આમ ગયા હતા ને ત્યાંય ફર્સ્ટ ક્લાસ રિસોર્ટો હતા. જો છે ને તમને ફરતી બાજુ રિસોર્ટ દેખાય. રોપ અને રેસ્ટોરન્ટ બી પુષ્કળ છે. ખાવા પીવાનો કોઈ પ્રોબ્લેમ નથી. અમે ગયા હતા એ જગ્યાએ એક ગુજરાતી રેસ્ટોરન્ટ હતું. અને સામે છે ને જો મ્યુઝિયમ છે, એ બી મારા ડ્રાઈવર એવું કીધું કે આ મ્યુઝિયમમાં તમે જાવ નહીં ને તો ચાલે, કારણ કે લાઇટ એન્ડ સાઉન્ડ શો બતાવી દે છે. અને સામે જોવો વેલી પાછી, જો મેં તમને આગળથી બતાવીને ફ્રન્ટમાં જ. અને પહાડી એરિયા છે આખો, એટલે રોડ બધા અવાજ છે, વાંકા ચૂકા ને કરવા. ઓવરટેક કરવો થોડોક રિસ્કી છે, કારણ કે બધા વાંકા ચૂકા ને એસ અને યુ શેપના જ રોડ છે. દોસ્તો જુઓ આગળનો વ્યૂ. નકરો જંગલ જ છે ને, નકરું જંગલ જ છે. અને પેલો ડ્રાઈવર એવું કહેતો હતો કે ચોમાસામાં આ બધું એટલું ખીલી જાય છે ને, મસ્ત થઈ જાય. અને ચોમાસાનું ટુરિઝમ અહીંયા વધી જાય છે. ચોમાસામાં બેસ્ટ આવવાનો ટાઈમ છે અહીંયા ઓગસ્ટ સપ્ટેમ્બર થી લઈ અને ફેબ્રુઆરીના એન્ડ સુધી. એટલે અમે જે આવ્યા ને એ બેસ્ટ ટાઈમમાં જ આવ્યા છીએ. અને અત્યારે 3:30 થયા છે પણ ગરમી લાગતી નથી. અને અમે લગભગ 12 વાગ્યા સુધી બપોરે બી ફર્યા હતા ને તો ક્યાંય ગરમીનો અહેસાસ નહોતો. ઠંડો ઠંડો પવન આવતો હતો, ગરમ ગરમ પવન હતો જ નહીં. હવે પછી ગરમી ચાલુ થશે. 2 મહિના તો બહુ આકરી ગરમી પડે, પણ અહીંયા એટલી ગરમીનો અહેસાસ થતો નથી. પહાડી એરિયા છે ને એટલે. અને આગળનો રોડ દોસ્તો જુઓ કેટલો સરસ રોડ છે, કેટલા સરસ રોડ મેન્ટેન કરેલા છે. અને આગળ 500 મીટર પછી આપણે જમણી બાજુ વળવાનું છે. અને અહીંયા ઝીપ લાઇન ને એવું બધું બી છે. અને સામે મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ લાગે છે. આપણે ડાબી બાજુ જીપ ગઈ ને એ બાજુ ગયા હતા વ્યૂ પોઈન્ટ બધા જોવા માટે. અને આ જો આ બધી વ્યૂ પોઈન્ટ જોવા માટેની જો કાર ઊભી છે આ બધી. જો સામે ગુજરાતી રેસ્ટોરન્ટ છે, મેં તમને કીધું હતું ને ગુજરાતી રેસ્ટોરન્ટ. આપણે સાંજે આવા કોઈ એક રેસ્ટોરન્ટમાં જ ડિનર લેવાનું છે. હવે અહીંથી જે જગ્યાએ પાર્કિંગ છે ને એ જાજુ દૂર નથી, બસ 4 કિલોમીટર છે. અને આગળ જો ગેટ આવ્યો છે એ, અને આ જો દિવાલ દેખાય અહીંયા બાજુ. અને આ ગેટ આવ્યો જો પહેલો ગેટ, ગઢમાં જવાનો પહેલો ગેટ આવ્યો. હલ્લાપોલ આવ્યો છે. આપણે ગઢની અંદર કિલ્લાની અંદર પ્રવેશ લઈ લીધો છે. અને આ કિલ્લાની હિસ્ટ્રી તમને હું કહીશ. અજય કિલ્લો છે. આ અજય કિલ્લો એટલે કેવી રીતે અજય છે, શું છે, કેટલો લાંબો છે, એ બધું હું તમને કહીશ. અત્યારે તો આપણે આ કિલ્લાની અંદર આવી ગયા છીએ. અને આ કિલ્લાની અંદર ઘણી શૂરવીર કથાઓ સમાયેલી છે, બહુ બધું છે. જુઓ કિલ્લાની અંદરનું વાતાવરણ આખું બધું જ જંગલમય છે.
વિમાન પોલથી અમે એન્ટ્રી લઈ લીધી છે અને સામેના ગેટથી અંદર એન્ટર થવાનું છે. અને આ રામપોલ છે. રામપોલ એટલે દરવાજો. રામપોલ છે અને અહીંયા છે ને ટિકિટ કાઉન્ટર છે. હવે ટિકિટ લઈ અને શું ટિકિટ છે, કેવી રીતે ટિકિટ છે તમારી સાથે શેર કરું. જો ઉપરનું આ સ્ટ્રક્ચર કેટલું સરસ લાગે છે. હવે આને શું કહેવાય એ ખબર નહીં. આપણે કોઈ ગાઈડ મળશે તો ગાઈડ લેવાની ઈચ્છા છે, એને પૂછી જોઈશું. અને અહીંથી રામપોલમાંથી અંદર પ્રવેશ કરવાનો છે. ટિકિટની વાત કરું ને તો 40 રૂપિયા પર પર્સન ટિકિટ છે. અમે 2 ટિકિટ લીધી છે. દોસ્તો જુઓ આ દરવાજામાં કેવી કોતરણી કામ અદભુત છે. અને અહીંયા કંઈ ગોખલા જેવું બનાવ્યું છે, કદાચ સૈનિકોને બેસવા માટે ને એને માટે શસ્ત્રો માટે હશે. અને અહીંયા જો રાષ્ટ્રધ્વજ શાંતિ લહેરાય છે. અને અહીંથી સ્ટ્રક્ચર ચાલુ થઈ ગયું છે. અહીંયા છે ને તરત જ જમણી બાજુ મંદિર છે. ગણેશ ટેમ્પલ છે. ગણેશ ભગવાનનું આ મંદિર છે. એકદમ જૂનું મંદિર લાગે. ટોટલ અહીંયા છે ને 360 મંદિર છે. એમાંથી 22 હિન્દુના મંદિર છે ને, 52 હિન્દુ મંદિર છે અને બાકીના जैन मंदिर है. यह मंदिर कुंभलगढ़ के भव्य मंदिरों की श्रेणी में है. હું ફોટો પાડીને મૂકી દઈશ. હિન્દીમાં લખેલું છે, વાંચી લેજો, બહુ લાંબુ છે. હવન કુંડ છે અંદર અને ઉપર જઈને આપણે એક્સપ્લોર કરીએ. દોસ્તો આ મહાદેવ વેદીમાં આપણે આવી ગયા છીએ. અહીંયા વેદી જ છે. જો ત્યાં ચકલાએ માળો બનાવ્યો છે મસ્ત. અને એકચ્યુઅલી આ ટેમ્પલ પણ નથી, એક વેદી હતી જૂના જમાનામાં. અને એના સ્ટ્રક્ચર જુઓ, આ પિલર કેવા મસ્ત બનાવેલા છે. આખા સ્ટ્રક્ચરમાં એક ઉપર એક એ રીતે બનાવેલા છે. અને આપણી પબ્લિક આ શું કેવું, એક આ રૂમમાં આવી ગયા છે. જુઓ સ્ટ્રક્ચર. અને દિવાલ એટલી પોળી છે ને એ ઉપર હાથીહાલી જેવું છે ને. ઘોડા એક સાથે કેટલા બધા ઘોડા ચાલે એટલી મોટો પોળી દિવાલ છે. હું તમને બતાવું, અહીંથી ઉપર જવાનું છે. દિવાલમાં ઉપર ચડીને તમને હું બતાવું. દોસ્તો આપણે જે ગુજરાતીમાં રાંગ કહીને દિવાલ, ગઢની દિવાલ, એની ઉપર આવી ગયા છીએ. આ દિવાલ જુઓ કેટલી પોળી છે. ઘોડા આની ઉપર ચાલે, હાથી ચાલે એટલી પોળી દિવાલ છે. અદ્ભુત દિવાલ છે. આટલી પોળી તો મેં કેટલા બધા કિલ્લા જોયા ને એમાં ક્યાંય જોઈ નથી. અને આ દિવાલની લંબાઈ છે ને 36 કિલોમીટર છે. ચીનની દિવાલ પછી બીજા નંબરની લાંબી દિવાલ છે વિશ્વની. અને અહીંથી વ્યૂ જોવો, કેટલો સરસનો વ્યૂ આવે છે સામે. અને આ મેં તમને દૂરથી મંદિર બધા બતાવતો હતો ને, એ મંદિર આ નજીકથી. અને આ દિવાલ છે ને આ રીતે આમથી આમ જઈ અને આખી 36 કિલોમીટર ફરે છે ફરતી બાજુ. ઉપર આવતા શ્વાસ ચડી ગયો ને આપણે છે ત્યાં ઉપર જવાનું છે. મિત્રો અહીંયા કુંભલગઢનો વચ્ચેનો છે ને આ નકશો છે અને આ કુંભલગઢનો ઇતિહાસ છે. આ બાજુ ઇંગ્લિશમાં છે ને આ હિન્દીમાં છે. અને આનો આટલો મોટો આખો દુર્ગ છે. અને ટેમ્પલ કયા કયા છે ને કઈ કઈ જગ્યાએ શું છે ને એ બધું જ છે આ માનચિત્ર ઉપર. એટલે જોઈ લેજો. અને આ રસ્તેથી ઉપર જવાનું છે એમ છેક ઉપર સુધી. મેં તમને કીધું હતું ને કાંઈ બહુ બધા મંદિર છે. જો સામે એક દૂર ત્યાં મંદિર દેખાય છે. અને પહાડો ઉપર ધીરે ધીરે ધૂંધ બાજુમાં માંડ્યું છે. અને ખાસું ઊંચું જવાનું છે. ધીરે ધીરે શ્વાસ ચડવા માંડ્યો છે. દોસ્તો આ ચોથો દરવાજો આવ્યો. આપણે એન્ટર થયા ને પછી ભૈરવ પોલ. અહીંથી મેન મહેલ ચાલુ થતો હશે. દરવાજો જુઓ, લોખંડના નુકીલો પેલા લગાવેલા છે ને બે બાજુ. અને ઉપર પેલા પીઢિયા કહીને આપણે દેશી ભાષામાં
દોસ્તો જુઓ, આ છે ને, આ પથ્થર ઉપર પેલી ઉપરની દિવાલ બનાવેલી છે. આ નીચે પથ્થર છે પહાડનો, એની ઉપર દિવાલ બનાવેલી છે. ઝૂમ કરીને બતાવું ને, મહેલની દિવાલ. અને સામે 5મો દરવાજો આવ્યો છે, ત્યાંથી બી અંદર એન્ટ્રી લેવાની છે. હજી આપણે પેલી દિવાલ ઉપર હતા ને, દિવાલ જુઓ કેટલી આગળ આગળ આમ જાય છે. 36 કિલોમીટર લાંબી જાય છે. જો આમ અંદર આમ ઉતરતી હશે. દોસ્તો અહીંયા છે ને દિવાલ પાતળી થઈ ગઈ છે, કારણ કે આ મહેલની દિવાલ છે અને પગથિયા છે. આ રીતે પગથિયા ચોકી પહેરો માટે છે. અને આ જે હોલ છે ને, એ તો ખબર છે ને, મેં તમને ચિત્તોડગઢમાં બતાવ્યા હતા કે નીચેથી કોઈ ચડીને આવતું હોય ઉપર, તો ઉપરથી ગરમ તેલ ને ગરમ વસ્તુ રેડવા માટેનું છે. અને આ દરવાજામાંથી અમે પ્રવેશ લઈ લીધો છે મહેલની અંદર. આ ફ્લોર ઉપર ચડવાનો હતો, ત્યાંથી સાઈડમાંથી આવ્યા છીએ. અને અહીંયા છે ને એલ શેપમાં થાય છે દિવાલ મહેલની. એટલે આ અહીંયા ચોકી પહેરાની ચોકીનો દુર્ગ હશે. આ બાજુ બી નજર રાખી શકાય, આ બાજુ બી નજર રાખી શકાય, ને સામેની બાજુ બી નજર રાખી શકાય. અને અહીંથી વ્યૂ જુઓ, આ પ્રકારનો વ્યૂ છે. અને હજી અડધું ડિસ્ટન્સ કાપ્યું છે, હજી અડધું ઉપર ચડવાનું છે. આ ચોગાન પોલ એટલે દરવાજો આવી ગયો છે. અને અહીંથી મહેલની બિલ્ડિંગો ચાલુ થાય છે. અને આ દરવાજામાં જુઓ, અને આ કડા કેટલા મોટા મોટા છે, આ કડા. અને આ જુઓ, આ ભાલા મૂકેલા છે એકદમ, એટલે કોઈ હાથી કે એમ કે એનું માથું મારે ને તો અંદર ઘૂસી જાય. અને એની આની જાડાઈ જુઓ, કેટલી જાડો દરવાજો છે. અને અહીંયા સૈનિકોના અસ્ત્ર શસ્ત્રો અને સૈનિકોને બેસવાનું હશે બે બાજુ. આ કિલ્લાનું તોપખાનું, અલગ અલગ તોપો મૂકેલી છે. અહીંયા તો ખંડિત તોપ છે, પેલી મોટી હતી, અને અહીંયા છે નાની તોપ, એકદમ જૂનવાણી છે. અને અહીંયા પાછી લાંબી તોપ આવી. જો પાછળ છે ને કઈ રીતે તોપ લઈ આવતા ને એના માનચિત્રો દોરેલા છે. આ બાજુ બી છે, ગાડામાં અને રથમાં ને એવી રીતે લઈ આવતા, અને કેવી રીતે તોપ સળગાવતા ને એ બી છે. અહીંયા છે ને કોઈ જૂનું સ્ટ્રક્ચર છે, એટલે કદાચ અહીંયા જેલ કે કંઈ ઘોડાને બાંધવાનું કે એવું કંઈક હશે, ખબર નથી. અને છે ને અહીંયા ગાઈડ શોધવાની પ્રયત્ન કર્યો, પણ ગાઈડ ક્યાંય છે નહીં, મળતા નથી. અને આ બાજુથી મહેલ ચાલુ થઈ ગયો. જો અહીંયા છે ને, જો કુંડ છે. હવે એ કુંડ એને માટે હોય ને એ ખબર નથી, પેલી બાજુથી જવાય હશે, કદાચ પાણી સંગ્રહ કરતા હશે, એને માટેનો કુંડ હશે. હવે આપણે પાગડા પોલમાંથી અંદર જઈએ છીએ. આ પાગડા પોલ એટલે પગડી પહેરીને મહેમાનોનું સ્વાગત કરવા માટેનો આ દરવાજો હતો. અને અહીંથી બી પાછો જો વન્સ અગેન સરસ મજાનો વ્યૂ આવે છે ફરતી બાજુ. હવે અહીંથી બિલ્ડિંગો ચાલુ થઈ. દોસ્તો જુઓ, આ છે ને અસ્તબલ એટલે કે ઘોડાઓને બાંધવાની જગ્યા. ઉપર તો મોડિફિકેશન કર્યું લાગે, પતરા છે એટલે એ જમાનામાં પતરા હતા નહીં. પણ આ દિવાલ જુઓ, આખી બધી પથ્થરની છે ને, પથ્થર ને ચૂનો ને માટીથી બનેલી છે. અને નીચે લાકડાનું પેલું સ્ટ્રક્ચર. અને અહીંયા દોસ્તો બીજું શું છે ખબર છે કે અહીંયા બધી જગ્યાએ તકતી લગાવવાની જરૂર છે. જે ચિત્તોડગઢની અંદર અમે ગયા હતા ને, બધી જગ્યાએ તમે કોઈ પણ જગ્યાએ જાઓ ને, અહીંયા એનું ઇતિહાસ લખેલો હતો, કઈ જગ્યા છે એ લખેલી હતી. અહીંયા એવું કશું જ મેન્ટેન કરેલું નથી. આ ખબર, આ એક ગવર્મેન્ટના હસ્તક હોય ને તો મેન્ટેન કરવા જેવું ખરું. દોસ્તો એ સમયના મહેલના દરવાજા, આ ગોખલા, અને સામે છે ને માતાજીનું મંદિર છે. આ માતાજીના મંદિરે દર્શન કરી લઈએ. અને આ કુંભા મહેલ. દોસ્તો સામે જે પેલી જ્યોત છે ને, એ 700 વર્ષથી પ્રજ્વલિત છે. જે રાજા
કુંભા જે હતા ને એમને પ્રજ્વલિત કરેલી હતી અને અખંડ છે. અને અહીંયા છે ને શસ્ત્ર ને અસ્ત્રની પૂજા થતી હતી અને કુંભા રાણા જે રાજા છે ને એના કુળદેવી છે અને એનું મંદિર છે. દોસ્તો આ પગથિયાનો સ્પાન જુઓ, ખરેખર વધારે પેલો છે, તકલીફ પડે એવો છે, એટલે લોકો આસાનીથી ચડી ના જાય ને એવો છે. પણ આપણને એવું લાગે પગથિયા મોડિફિકેશન કરીને તૈયાર કરેલા લાગે છે. અને અહીંયા ઉપર આવ્યા છીએ અને અહીંયા છે ને આ કંઈક છે અહીંયા સ્ટ્રક્ચર, એ ખબર નહીં શેનું છે, વેન્ટિલેશન છે કે શેનું સ્ટ્રક્ચર છે ખબર નહીં. વેન્ટિલેશન જ હશે. આ નીચે પેલો સ્ટ્રક્ચર છે ને એનું હવા ઉજાસ માટે. આ જગ્યા છે ને એ મહારાણા પ્રતાપનું જન્મ સ્થળ છે અને ઊંચી જગ્યા પેલા આ હતી અને પછી આ 18મી સેન્ચુરીમાં આ બિલ્ડિંગ બની પાછળથી. એ જો એનું બાંધકામ નવું છે અને આનું બાંધકામ જૂનું છે. આ મહેલ છે ને લગભગ 15મી સેન્ચુરીમાં બન્યો છે અને આ મહેલ અજય છે. આ મહેલ ઉપર આક્રમણ થયા હશે પરંતુ કોઈ જીતી શક્યું નથી. અને મહારાણા પ્રતાપનું બાળપણ અહીંયા જ પસાર થયેલું હતું. અને અહીંથી જો વ્યૂ, કેટલો સરસ વ્યૂ લાગે. અને પાછળથી મને કોઈ કીધેલું કે આ જે પાછળ મેદાની પ્રદેશ છે ને એ મારવાડ છે અને આપણે અત્યારે મેવાડમાં છીએ. અને આપણે જો પેલા ઉભા ને ત્યાં ટોપમાં જઈને ફરતી બાજુ તમને વ્યૂ બતાવીશું. તો આ દરવાજો જુઓ અને દરવાજાની આપેલું જુઓ, આ ગળીઓ કેટલો જાડો છે. અને આ તાળું મોડર્ન છે પણ ત્યાં કંઈક કડી બળી હશે. અને આ કડા જુઓ કેટલા જાડા છે. મેલમાં અંદર પ્રવેશવાનો દરવાજો છે અને આપણે અહીંથી ક્યાંકથી અંદર જવાનું હોય તો અંદર જઈએ. અને અહીંથી વ્યૂ જુઓ, કેટલો સરસ વ્યૂ છે, મસ્ત વ્યૂ આવે છે અહીંથી. વચ્ચોવચ્ચ કઈ હવન કે કઈ વિધિ કરવા માટેનું કુંડ જેવું છે. અને અહીંયા જો આ મંદિર, માતાજીનું મંદિર લાગે છે. અને અહીંયા દીવો ચાલુ છે અને ફરતી બાજુ આ દરબાર લાગે છે. એ દરબાર ઓલે ને, આ દરબાર ઓલ લાગે. જો આ છે આ રાણી રૂમ છે. અહીંયા રાણીઓ રહેતી દોસ્તો. નીચે ચિત્રો કેવા દોરેલા છે, આવામાં રાણી રહેતી. આ એકદમ પેક છે. આ ગાયના કબાટો હશે રાખવા માટે. અને હવા ઉજાસ નથી પણ ઠંડક મસ્ત છે. આ તો વારસનું છે, કોતરણી કામ આ બધું. અને અહીંથી છે ને રાણીને જોવા માટેનું છે ઝરૂખાનું. અહીંયા મસ્ત ઠંડક છે દોસ્તો. અને રચના જેવી રીતે થઈ છે ને કે આખું ટેમ્પરેચર ડાઉન થઈ ગયું છે દોસ્તો. આ બારીની રચના એવી રીતે કરી છે ને આમથી ઉપરથી પવન આવે ભટકાઈને એટલી ઠંડક પહોંચાડે છે ને આ પવન. બહુ મસ્ત ઠંડક આવે છે. ને પણ એવું થાય કે લાઇટિંગની વ્યવસ્થા કેવી રીતે કરતા હશે દોસ્તો. શ્વાસ થોડો ફૂલાયેલો છે પણ અહીંયા જુઓ, અહીંયા શું છે ખબર નથી. લોક મારેલું છે, અંદર અવાય એવું નથી. ઉપરથી તમને બતાવું છું. અને આ ઉપરથી જો આ મારવાડ, અમુક તળાવો ભરેલા છે અને નાના નાના ગામો દેખાય છે. અને આ દિવાલ જો અહીંથી દેખાય. આ દિવાલ અહીંયા આમાં આવી, અહીંયા પૂરી થઈ. એટલે આખી આમ ફરે છે દિવાલ. આમ ક્યાંથી ક્યાં જાય ખબર નહીં. કિલ્લે ને ફરતે છે. અને આમ અમે આમ ગયા હતા ને ત્યાં પેલા ડ્રાઈવરે દિવાલ બતાવી હતી. જો ત્યાં બી દિવાલ દેખાય છે. આમ આગળ આમાં કેમેરામાં નહીં દેખાય પણ ત્યાં પણ દિવાલ દેખાય છે. અહીંયા વાતાવરણમાં એકદમ ઠંડક છે. એકદમ ઠંડો પવન આવે છે. અત્યારે કુંભલગઢ મહેલની ઉપર જ છીએ અમે અને લગભગ મહેલની મુલાકાત પતી ગઈ છે.
હવે નીચે લાઇટ એન્ડ સાઉન્ડ શોની ટિકિટ લેવાની છે. હવે ક્યાં ટિકિટ મળે જોવું પડશે. મહાદેવ મંદિરની બાજુમાં કીધું છે. અને દોસ્તો અહીંયા છે ને ગાઈડની ફેસિલિટી બહુ ઓછી છે. ગાઈડ મળતા નથી, કોઈ ગાઈડન્સ મળતું નથી, ક્યાંય બોર્ડ લાગેલા છે નહીં, એટલે જોવાની મજા નથી આવતી. છે સરસ, પણ એકદમ આપણું પ્રાચીન છે અને આપણો ઇતિહાસ છુપાયેલો છે. એ પ્રમાણે અહીંયા વ્યવસ્થા નથી દોસ્તો. અંદર એક પાણીની પણ વ્યવસ્થા નથી. પાણીની વ્યવસ્થા કાંઈ ના હોય તો પણ જે જગ્યાએ છે પર્ટિક્યુલર, સપોઝ આ મહેલ છે, આ મહેલ કોનો છે એનું તો તકતી લાગેલી હોવી જોઈએ, કારણ કે સામાન્ય પબ્લિક આવે એને ખબર હોતી નથી કે મહેલ શેનો છે. અને બધા જ ગાઈડ ઇફોર્ડ કરી હગેવા ના પણ હોય, જે 40 રૂપિયાની ટિકિટ માન લઈને વિઝિટ કરવા આવતા હોય, બાળકોને બતાવવા આવતા હોય, એને માટે આવી વ્યવસ્થા કરવી જરૂરી છે. સરકારને વિનંતી છે કે આવી વ્યવસ્થા કરે. જો કોઈ ગુજરાતી સમજતા હોય રાજસ્થાન ગવર્મેન્ટના, તો એને વિનંતી છે કે એવી વ્યવસ્થા કરે. અને મેં એવું સાંભળેલું છે કે આ પ્રોપર્ટી છે ને ત્યારે ગવર્મેન્ટ અને અહીંના લોકલ રાજા વચ્ચે ડિસ્પ્યુટમાં છે. એનો નિવડો આવે અને આ લોકલ રાજા પાસે આવે ને એ કંઈક ડેવલપ કરે તો પબ્લિકને મજા આવશે. હવે છે ને હવે નીચે જઈ અને ટિકિટની વ્યવસ્થા કરીએ. થાકીને બેઠા છીએ. લાઇટ એન્ડ સાઉન્ડ શોની ટિકિટ લઈ લીધી છે. 185 રૂપિયા ટિકિટ છે લાઇટ એન્ડ સાઉન્ડ શોની. દોસ્તો અહીંયા છે ને લાઇટ એન્ડ સાઉન્ડ શો થાય છે, એને માટે જોવા માટે આવ્યા છીએ. ને અહીંયા બાજુમાં છે ને શંકર ભગવાનનું મોટું મંદિર છે, એકદમ જૂનું પૌરાણિક લાગે છે અને રજવાડાના વખતનું એવું લાગે છે. અહીંયા બેસવાનું હશે. આ પગથિયા છે ને 7 વાગે લાઇટ એન્ડ સાઉન્ડ શો ચાલુ થાય છે અને લાઇટ એન્ડ સાઉન્ડ શોની ટિકિટ છે 185 રૂપિયા પર પર્સન. દોસ્તો લાઇટ એન્ડ સાઉન્ડ શો કુંભલગઢમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો ચાલુ થયો છે. 40 મિનિટનો શો છે. जय शिव शंकर करुणावतार जय शिव शंकर उद्विग्नता का बुलंद प्रतीक शास्त्रवीरता का प्रतीक हूँ दुश्मन का मैं काल हूँ अरावली का स्वर्ण मुकुट मैं मेघपाट का भार हूँ. एक थे सम्राट अशोक के पोते महाराज संप्रति और दूसरे उनके सेवक धर्मवीर. नमो अरहंताणम. जाटिया मापा और क्रिया को मैं देशद्रोही घोषित करता हूँ तथा प्रण करता हूँ जब तक उन्हें ढूंढकर मृत्यु दंड नहीं देगा मैं एक पल भी शांत नहीं बैठूंगा. મિત્રો અમારી હોટલની બાજુમાં છે ને રાધા કૃષ્ણ કરીને રેસ્ટોરન્ટ છે, એમાં જમવા આવ્યા છીએ. અને આજે છે ને સાઉથ ઇન્ડિયન ખાવાની ઈચ્છા થઈ હતી એટલે સાઉથ ઇન્ડિયન અને ચાઇનીઝ બંને મંગાવ્યું છે. મેં સાઉથ ઇન્ડિયનમાં સાદા ઢોસા મંગાવ્યા છે. નીમીએ છે ને મંચુરિયન મંગાવ્યા છે. મંચુરિયન આવી ગયા છે, ઢોસા હજી બાકી છે. મંચુરિયન ચાખીને તમને કહું કે કેવા છે. કેવા છે? સારા છે, સોફ્ટ છે, એકદમ સોફ્ટ છે. એટલે આપણે જે ફેમસ રેસ્ટોરન્ટ ના હોય એવા નથી, પણ ટુરિસ્ટ પ્લેસમાં જે રીતે મળે ને એવા છે. દોસ્તો ઢોસા મંગાવ્યા છે, હાથથી ખાઉં છું અને ઢોસો બહુ મોટો આવ્યો. ઢોસાનો સંભારનો જે ટેસ્ટ છે ને, સવારે જે નાસ્તામાં જે કર્યો હતો ને ઈડલી સંભાર હતા ને એના જેવો નથી. ગુજરાતી ટેસ્ટ છે, મીઠો છે સંભાર થોડોક. ઢોસો થોડોક જાડો છે. ચટણી સાથે ટેસ્ટ કરીએ તો ઠીક છે. બે મંચુરિયન ને 50-50 ટુરિસ્ટ પ્લેસ પ્રમાણે સારું કહેવાય. મિત્રો અહીંયા જો રાધે રેસ્ટોરન્ટમાં જઈમાં
પણ અમે રેકમેન્ડ કરતા નથી કે ઓપ્શન ના હોય તો અહીંયા આવજો. બાકી ઢોસામાં તો પેપરની જગ્યાએ તો 3 ગણો જાડો ઢોસો હતો. અને અહીંયા બાજુમાં જ હવે આપણી હોટલ છે, હોટલે જઈ અને હવે નાહી ધોઈને સૂઈ જઈએ. કુંભલગઢની વિઝિટ પૂરી કરી, જમી અને અમે હોટલ ઉપર આવી ગયા છીએ. સોફા ઉપર ગોઠવાઈ ગયો છું. કુંભલગઢ ફોર્ટની વિઝિટ સુપર્બ રહી, બહુ મજા આવી. ત્યાંનો ઇતિહાસ જાણ્યો, શક્ય એટલો મારી રીતે જાણવાનો પ્રયત્ન કર્યો. અને ત્યાં મેં એક વાત મસ્ત ઓબ્ઝર્વ કરી અને લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં પણ એ ઓબ્ઝર્વ કરી હતી. એ વાત એવી છે કે એના જે ગેટ છે ને દરવાજા, એ દરવાજાની ડિઝાઇન એવી છે ને કે એક દરવાજાથી તમને બીજો દરવાજો દેખાય નહીં. એટલે પહેલાંના જમાનામાં સૈનિકો આવતા ચડાઈ કરીને તો એક દરવાજામાંથી એન્ટર થાય ને તો એ ભૂલ હોય ને કે બીજા દરવાજો એને દેખાય નહીં. અને આ ફોર્ટની જ્યારે બાંધકામ ચાલતું હતું ત્યારે એક નર બલિની જરૂર હતી, કારણ કે એની દિવાલ વારંવાર પડી જતી હતી. જેવું ચણતર કરે તો બીજે દિવસે સવારે દિવાલ પડી જતી હતી. એટલે કોઈ માતાજીનો પ્રકોપ હતો, એ પ્રકોપ દૂર કરવા માટે નર બલિની જરૂર હતી. તો ભૈરવ દેવ કરીને, ભૈરવ બાબા કરીને કોઈ બાબાએ નરબલી આપી અને જે આ મહેલનો મુખ્ય દરવાજો છે ને એનું નામ આ ભૈરવ બાબાના નામ ઉપરથી ભૈરવ દરવાજો નામ. તમે જોયું હશે કે આપણે જે મુખ્ય મહેલમાં પ્રવેશતા હતા ત્યારે ભૈરવ પોલ કરીને નામ હતું. તો આ નવો એક ઇતિહાસ જાણ્યો, તમારી સાથે શેર કર્યું. મજા આવી મને જોવાની અને બ્લોગ જોવાની પણ તમને મજા આવશે. અને છેલ્લે જમી અને હોટલ ઉપર આવી ગયા છે. આજનો બ્લોગ અહીંયા સુધી જ. અને બીજું, હા, કુંભલગઢનું નામ પેલા કુંભલગઢ નહોતું, બીજું કંઈક હતું. શું હતું નિમી? મચેન્દ્રગઢ કરીને નામ હતું. અને એ 2000 વર્ષ પહેલા અશોકના ટાઈમ પર. અને કુંભલગઢનું નિર્માણ પહેલી વાર અશોકના ટાઈમ પર થયેલું આ જગ્યા ઉપર. અને પછી રાણા કુંભા આવ્યા, એને આગળ ડેવલપ કર્યું ને મેન એને ચાલુ કર્યું. તો દોસ્તો, આશા કરીશ કે મેં તમને જે બતાવવાનો પ્રયત્ન કર્યો એ તમને ગમ્યો હશે. જો મારો આ બ્લોગ અને મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બહુ ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, આજનો બ્લોગ અહીંયા સુધી. તમે આવજો. મારા બધાને જય શ્રી કૃષ્ણ.